ઝઘડિયાના ઉમલા ગામમાં બજારમાંથી ઓવરલોડ હેવી વાહનો પસાર થતા પાણીની પાઇપલાઇન તૂટી જવાની ઘટના બાદ દોડી આવેલા સાંસદ સભ્યના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ આરટીઓ ઝઘડિયા અને ઉમલા પોલીસ સહિત અધિકારીઓનું સેટિંગ હોવાનો ગંભીર આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી છતાં તેઓએ કોઈ પણ એક્શન નહીં લેતા હોવાનું કહીને આડકતરી રીતે તેઓનું પણ સેટિંગ હોવાનો સંકેત આપ્યો હતો। ઝઘડિયા તાલુકામાં ઉમલ્લા ગામે ઓવરલોડ વાહનોના કારણે ગ્રામ પંચાયતના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા 5 દિવસથી પંથકમાં પાણીનો કકળાટ ઉઠ્યો છે। ત્યારે આજરોજ ભરૂચના સાંસદ અને 7મી વખત લોકસભા બેઠક પર ચૂંટણી લડનાર મનસુખ વસાવા ઉમલ્લા ગામની મુલાકાતે આવ્યા હતા। ત્યારે મનસુખ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઝઘડિયા પંથકમાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનો બાબતે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, આરટીઓ સહિત ભૂસ્તર વિભાગ તેમજ રાજપાડી તથા ઉમલ્લા પોલીસની મિલીભગત છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે સરકાર હાલ ભારતીય જનતા પાર્ટીની છે અને મનસુખભાઈ વસાવા 6 વાર સાંસદ રહી ચૂક્યા છે। ત્યારે હવે 7મી વખત તેઓ સાંસદ માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને 7મી વખતનું મતદાન પણ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્યારે સાંસદ સભ્યના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના આ આક્ષેપો ઘણું બધું કહી જાય છે। ભૂતકાળમાં પણ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ઘણીવાર આવા રેતી માફિયાઓ અને ભૂ માફિયાઓ સામે આક્ષેપો કરતા આવ્યા છે, પરંતુ સરકાર તેમની જ હોય અને તેમને જ આવા આક્ષેપો કરવા પડે તે વાત પણ ઘણું બધું કહી જાય છે। ઓવરલોડ વાહનોના કારણે ઉમલ્લા સહિત આસપાસના ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાજપીપળાથી લઈને ભરૂચ સુધીના રોડની સાઈડમાં રેતીના મોટા ડુંગરો ખડકી દેવામાં આવ્યા છે। આ બાબતે મનસુખભાઈ વસાવાએ જિલ્લા કલેક્ટરને પણ ધ્યાન દોર્યું હતું, પરંતુ તેમણે પણ કોઈ પગલાં નહીં ભર્યા હોવાના આક્ષેપ મનસુખભાઈ વસાવાએ કર્યા છે। ત્યારે આ પણ ઘણી ગંભીર અને વિચારવા જેવી બાબત છે। કલેક્ટરને ધ્યાન દોરવા છતાં કલેક્ટર પણ કામ ના કરતા હોય ત્યારે સાંસદ સભ્યનું શું અધિકારીઓ સાંભળતા નથી કે અધિકારીઓ સાંસદને ગાંઠતા નથી તેવા પ્રશ્ન ઉઠવા પણ વ્યાજબી છે। જો આ વિસ્તારમાં દોડતા ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો મનસુખ વસાવા દ્વારા જન આંદોલન કરવામાં આવશે અને તેનું નેતૃત્વ તેઓ જાતે પોતે કરશે તેવી પણ સાંસદ મનસુખભાઈ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે। ઉમરલા ગ્રામ પંચાયત ખૂબ મોટી ગ્રામ પંચાયતો છે, એક મિની શહેર જેવી આ બંને ગ્રામ પંચાયતો છે, જોઈન્ટ સાથે જોડાયેલી છે। ઉમરલા સાથે લોકો ઉમરલાના નામથી જ ઓળખાય છે। આ બંને ગ્રામ પંચાયત ના લોકો ખૂબ હેરાન છે। રેતીના હાઈવા ઓવરલોડ ભરીને જાય છે, એના કારણે ખૂબ હેરાન થાય છે। ટ્રાફિક પણ બજારમાં જામ થાય છે, કારણ કે પહેલી વખત એટલા મોટા હાઈવા જાય છે કે એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે। નાના વાહન ચાલકો તો ખૂબ જ પરેશાન છે। આ હાઈવાઓના કારણે પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા 5 દિવસથી તૂટી ગઈ છે। જિલ્લા વહીવટી તંત્રને, તાલુકા વહીવટી તંત્રને, મામલતદાર હોય, પીએસઆઈ હોય કે ખાણ ખનીજવાળાને પણ જાણ કરી છે, છતાં પણ કોઈક ને કોઈ કારણ છે એમની સાથે મિલીભગત છે કે શું છે? લોકોનો તો આક્ષેપ જ સીધો છે, બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલીભગત છે, એના કારણે બે રોકટોક આ ચાલે છે। ના પાઇપલાઇન તૂટી ગઈ, પીવાના પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે, લોકલ સોશિયલ મીડિયામાં આવે છે, છતાં પણ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત કે આ વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા હોય। ટીડીઓ પણ આ પાણીનો પીવાનો મોટો પ્રશ્ન છે, ટીડીઓ કેમ કોના સાથે સેટિંગમાં બેઠા છે આ તાલુકા વિકાસ અધિકારી એ મને સમજાતું નથી। તો આ હાઈવાના કારણે રેતીના ધંધા સાથે જોડાયેલા લોકોના કારણે લોકો ખૂબ હેરાન છે। રેતીના ધંધા સાથે જોડાયેલા અમને પૂરો સહકાર આપે, સરકારના નીતિ નિયમ મુજબ તમે કામ કરો, ધંધો કરો, અમને કોઈ વાંધો નથી, પણ તમે સરકારના નીતિ નિયમ મુજબ ઓવરલોડ ગાડીઓ ભરો, જે આ વિસ્તારની અંદર માન્ય નથી તેવી મોટી હાઈવાઓ અહીંયા ફેરવો, એના કારણે લોકો હેરાન થાય છે। અને રાજપીપળાથી ભરૂચ સુધી બંને સાઈડ પર મોટા પર્વતોની જેમ રેતીના ખડકો કરી દેવામાં આવ્યા છે। જિલ્લા વિકાસ અધિકારીનું કેટલાક લોકોએ મને કીધું કે જિલ્લા વિકાસ અધિકારીઓની સેટિંગ છે, ટીડીનું સેટિંગ છે, આરટીઓના અધિકારીઓની સેટિંગ છે, અહીંના પીએસઆઈ, રાજપાડીના પીએસઆઈ ને ઉમરલાના પીએસઆઈ નું સેટિંગ છે। લોકો ખુલ્લેઆમ કે છે, આ લોકોની વાત કરે છે, અમારે મોડીની વાત નહીં, લોકોની વાત છે ને। લોકો ક્યારે કહેતા હશે કે જાહેરમાં બધું ચર્ચાતું હોય? અને આ પ્રકારના જે ધંધો કરનારા લોકો રેતી વ્યવસાય સાથે ઓવરલોડ વાહનો જેએમડીસી માં ફરતા હોય, બધા જ લોકો બેફામ રીતના ચાલે છે, બે રોકટોક, એના કારણે લોકો ખૂબ ત્રાસી ગયા છે। અને બધા જ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આનું ધ્યાન દોર્યું છે, પણ કલેક્ટર સાહેબે પણ પગલાં નથી લીધા। બંને પીએસઆઈ ને વારંવાર આ વિસ્તારના પ્રતિનિધિએ જાણ કરી છે, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહે પણ સમય બધાને જાણ કરી છે, ડીડીઓ ને ટીડીઓ ને પણ આની જાણ કરી છે, મામલતદારને પણ જાણ કરી છે, પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે સેટિંગ હોવાના કારણે આજે વાત કરીએ છીએ
તો અમને પણ ગમતું નથી, પણ પ્રજાના પ્રશ્નો, પ્રજા હેરાન થાય છે, એના કારણે અમારે બોલવું પડે છે. આ પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. બંને મોટી પંચાયતો, કેટલી મોટી પંચાયત, આજે લોકો ખૂબ પરેશાન છે, ખૂબ પરેશાન છે. ટેન્કરથી પાણી પંચાયતની ક્ષમતા હોય, પંચાયતની મર્યાદા હોય, કેટલું મદદરૂપ થાય, જ્યારે તાલુકા કે જિલ્લાના જે વાસમો વાળા પણ એક પણ સિંગલ માણસ જોવા નથી આવ્યો. એક કર્મચારી આવીને કઈ જોઈને જતો રહ્યો. તો આ લોકો ને બેદરકારીના કારણે અને આ લોકો પ્રજાના જે પ્રશ્નોને સમજી નથી શકતા, એના કારણે અમારે ના છૂટકે આ પ્રકારનું બોલવું પડે છે. અને જે સાચી વાત છે એ અમારે મીડિયા સમક્ષ પણ કહેવી પડે છે. અમારા કોઈના માટે નારાજગી નથી, પણ પ્રજા હેરાન ના થાય એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ ફક્ત ઉમરલા કે દુમાલા વાઘપરા પૂરતું નહીં, રાજપીપળાથી ભરૂચ સુધીના આસપાસના બંને સાઈડના જે ગામો જે છે એ ગામોના લોકો પણ ખૂબ દુઃખી છે. ઓવરલોડ બેફામ પ્રમાણે મોટા એવા જાય છે અને એના કારણે રોડ રસ્તા પણ તોડી નાખે છે. અને ચોમાસામાં જો આ સ્થિતિ થઈ તો પાછલા વર્ષોમાં જે રસ્તા તૂટી ગયા છે ને એવી હાલત થશે. તો એવી હાલત ના થાય એટલા માટે અને આ વિસ્તારની પ્રજા ઉમરલાથી પાણીથા હોય કે પછી પાણીથાથી બીજા અન્ય વિસ્તારના જે રોડ રસ્તાને પણ સલામત રાખવાની જરૂર છે. એટલા માટે ઓવરલેડ ગાડીઓ છે, બેફામ પ્રમાણે ઓવરલેડ ભરવામાં આવે છે. મોટા હાઈવા જે માન્ય નથી એવા હાઈવા ફરે, એ પણ તંત્રએ રોકવા જોઈએ. જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર સાહેબને મેં પત્ર લખ્યો છે, તો એ પત્ર મુજબ કલેક્ટર સાહેબ અમલ કરે એ જ મારી વિનંતી છે. પ્રજાના હિત માટે થોડું કલેક્ટર સાહેબ ધ્યાન આપે. જો આગળ દિવસોમાં હાઈવા બંધ થાય છે તો આગળ આવનારા દિવસોમાં આ 2 નંબરના હાઈવા ઓવરલોડ ભળે છે. આ રોડની કેપેસિટી ઉપરાંત વધારાના રોડ ઉપર ચાલનારા વાહનો જો એ વહીવટી તંત્ર રોકે ના તો ના છૂટકે આ વિસ્તારમાં જન આંદોલન કરવાની મારી ફરજ પડશે. અને એનું નેતૃત્વ મનસુખ વસાવા લે છે. કેટલાક લોકોના એવા પણ આક્ષેપ છે કે અધિકારીઓ સાથે કેટલાક રાજનેતાઓ પણ આ ધંધામાં સંકળાય છે. શું કહેશો? જે પણ કોઈ હોય, અધિકારીઓ હોય કે બીજા પદાધિકારીઓ હોય, જે પણ કોઈ પદાધિકારી કોના માટે? પદાધિકારી પ્રજાના માટે છે. તો પદાધિકારી આ લોકો સાથે સેટિંગ કરતા હોય તો મને ભારે દુઃખ થાય છે. લોકલ નેતાઓ પર આવા આક્ષેપ જનતા કરી રહી છે. જનતા કરે છે. મેં આવ્યા છે ને, અમારા જિલ્લા પ્રમુખ આવ્યા, મહેન્દ્રસિંહ આવ્યા, અમારા બંને સરપંચો આવ્યા છે, આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અમે આવ્યા છે, હું પોતે સંસદ સભ્ય આવ્યા છે. અમે એમાં સંકળાયેલા નથી, અમે આમાં ઇન્વોલ્વ નથી. જે લોકો ઇન્વોલ્વ હોય તે જાણે. આપે કીધું કે અધિકારીઓ દ્વારા હપ્તા લેવામાં આવે છે, એ લોકોના આક્ષેપ છે, તો અધિકારીઓ પર કોઈ પગલા લેવામાં આવશે? આયા તમારા દેખતા લોકોએ કીધું ને કે પોલીસના માણસો ઠેર ઠેર ઉભા હોય છે, મોટા હાઈવા પાસે હપ્તા લે છે. અને વાત પણ સાચી, એ હપ્તા લેતા હોય તો આ બેફામ ચાલે છે ને. નહીં તો ક્યારનો મેં કલેક્ટરને પત્ર લખ્યો, મેં અધિકારીને વાત કરી. મહેન્દ્રસિંહ પીએસઆઈ ને, એના ઉમરલાના પીએસઆઈ ને અને રાજપાડીના પીએસઆઈ ને કેમ પગલા નથી લેતા? આ લોકોની વાત સાચી છે તો ને.